મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 7.4માં પ્રશ્ન નંબર 5 એટલે કે દાખલા નંબર 5 આપણે જોવાના છે. દાખલા નંબર 5 જે છે એમાં એ થી આપણને કે સુધી આપણને આપેલું છે એ આપણે સંપૂર્ણ જોઈ લેવાના છે. બરાબર. તો પ્રશ્ન નંબર 5, શક્ય એટલા ઓછા સમયમાં કરો અને યોગ્ય સંકેત મૂકો. લેસ ધેન, ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન. ત્રણમાંથી જે ચિહ્ન યોગ્ય થાય એ આપણે ચિહ્ન મૂકવાના છે. બરાબર. તો ઓછા સમયમાં એટલે આપણે ટ્રીક શીખવેલી છે કે જ્યારે અંશ સરખા હોય તો શું કરવાનું અને પછી જ્યારે છેદ સરખા હોય તો શું કરવાનું. બરાબર. તો આ ટ્રીક પ્રમાણે આપણે ઓછો સમય લઈને આપણે આ ગણવાનું છે. બરાબર. તો સૌથી પહેલો એ નંબરનો જે છે આપણને આપેલું જે છે એમાં જુઓ બંનેમાં અંશ સરખો છે. બરાબર. ઉપરનો અંશ 1 અને 1 સરખો છે. તો આપણને યાદ જ છે કે જ્યારે અંશ સરખો હોય તો શું જોવાનું? છેદ જોવાનો. છેદમાં ફરી શું જોવાનું? કે જેનો છેદ નાનો તે સંખ્યા મોટી. 2 અને 5માં નાના કોણ થાય? 2. 2 નાના હોવાથી આ જે સંખ્યા છે 1/2 એ કેવી થાય? મોટી થાય. અને આપણે એ પણ શીખવેલું છે કે જે સંખ્યા મોટી હોય એની સાઈડ મોઢું કેવું આવે? ખુલ્લું આવે. એટલે શું આવશે એમાં? આ પ્રમાણે આવશે, ગ્રેટર ધેન. બરાબર. આ સાઈડ મોઢું ખુલ્લું છે એટલે એને શું કહેવાય? ગ્રેટર ધેન. આવું ગણપતિનો ઘ બને છે. બરાબર. ગણપતિનો ઘ બને છે ને શું કહેવાય? ગ્રેટર. બરાબર. આ જોવાનું, ગ્રેટર ધેન. અને જે લખોટોના લ બને છે, બરાબર, આ પ્રમાણે તો લેસ ધેન. આ પ્રમાણે તમારે યાદ રાખવાનું. બરાબર. હવે બી નંબરનો જુઓ, એમાં અંશ પણ સરખું નથી અને છેદ પણ સરખું નથી. પણ એમાં શું સરખું છે? તો જુઓ આ જે સંખ્યા છે એના ડબલ નીચે આપેલા છે. જુઓ 2ને આપણે જ્યારે 2 વડે ગુણીએ છીએ, 2ને આપણે 2 વડે ગુણીએ છીએ તો 4 મળે છે. 2 દુ 4. અહીં પણ 3ને આપણે 2 વડે ગુણીએ તો 3 દુ 6. બરાબર. એટલે બંને કિંમત જે છે એ સરખી છે. આવું ન સમજાય તો બંનેના અવયવ તમારે પાડી લેવાના. અહીં કિંમત કઈ છે? 2/4 અને 3/6. તો 2નો અવયવ શું પડે છે? 2 એકુ 2 અને 4નો અવયવ 2 2 4. તે જ પ્રમાણે 3માં 3 એકુ 3 અને 3 દુ 6. અહીંથી 2 2 કેન્સલ થશે ને અહીંથી 3 3 કેન્સલ થશે. તો જવાબ શું વધે છે? 1/2 અને 1/2. બરાબર. 1/2 અને 1/2. તો નિશાની કઈ આવશે? બરાબરની નિશાની આવશે, કારણ કે બંને સંખ્યા કેવી છે? સરખી છે. બરાબર. એટલે કે અહીં શું આવશે? બરાબરની નિશાની. ત્યાર પછી સી નંબરમાં જુઓ, અહીં અંશ પણ સરખા નથી કે છેદ પણ સરખા નથી. તો આપણે શું કરવાનું? ભાગાકારની રીત અપનાવવાની. બરાબર. સૌથી પહેલાં 3/5 છે અને અહીં 2/3 છે. જે ઉપરની સંખ્યા હોય એ ભાગાકારની અંદર જાય. ઉપરની સંખ્યા એ ભાગાકારની અંદર જાય અને બહારની સંખ્યા એ નીચેની સંખ્યા એ બહાર આવશે. નીચેની સંખ્યા એ બહાર આવશે. હવે જુઓ 5 કરતાં અંદરની સંખ્યા કેવી છે? નાની છે. જ્યારે અંદરની સંખ્યા નાની હોય તો 0 મૂકી લેવાના. 3 કરતાં અંદરની સંખ્યા કેવી છે? 2 નાના છે. બરાબર. 3 કરતાં 2 નાના છે. નાના હોવાથી આપણે અહીંયા 0 મૂકી લઈએ. જ્યારે 0 મૂકીએ તો શું મૂકવાનું? 0 અને પોઈન્ટ. ઉપર શું મૂકવાનું? 0 અને પોઈન્ટ. આટલું સમજાઈ જાય પછી શું કરવાનું તમારે? 5ના ઘડિયામાં 30 આવે છે તો આવે છે 5 છંગ 30. 30માંથી 30 કટ કરીશું તો આવશે 0. 3ના ઘડિયામાં 20 આવે છે? નહીં. 20 નથી આવતો તો 20 કરતાં નાની સંખ્યા કઈ આવે છે? 3 છંગ 18. 3 છંગ 18. બરાબર. તો 20માંથી 18 બાદ કરીશું તો કેટલા વધશે? એમાં શેષ 2 વધે છે. બરાબર. એટલે જુઓ હવે બંનેમાં જવાબ શું આવ્યો છે? 0.6 અને 0.6. પરંતુ અહીં જુઓ, અહીં શેષ 0 થશે એટલે કે આગળ ભાગ જશે નહીં. પરંતુ આપણે અહીં 0 મૂકીશું તો આપણો ફરી 6 6 આ રીતના આન્સર આવશે. બરાબર. એટલે કે અહીં શેષ 2 વધે છે. બરાબર. શેષ કેટલી વધે છે? 2 વધે છે. એટલે આ કિંમત આપણી મોટી થાય છે. કઈ? 2/3 આપણી મોટી થાય છે. બરાબર. તો જે સંખ્યા મોટી હોય એની સાઈડ મોઢું ખુલ્લું આવશે એટલે કયું આવશે? લેસ ધેન કે ગ્રેટર ધેન? તો લેસ ધેન આવશે. બરાબર. આ મોટી છે એટલે આની સાઈડ મોઢું ખુલ્લું આવશે. બરાબર. ત્યાર પછી ડી નંબરમાં જોઈએ તો 3/4 અને 2/8. બરાબર. એમાં અંશ પણ સરખું નથી અને છેદ પણ સરખું નથી. પરંતુ આ 2/8 જે છે એનો ભાગ જશે. બરાબર. 2/8 લખીએ તો શું લખાય? 2નો અવયવ 2 એકુ 2
અને 2 ચોક 8 બરાબર. તો 2 2 કેન્સલ થશે અને જવાબ કેટલા આવશે? 1/4 બરાબર. હવે બંનેમાં છેદ કેવો થાય છે? સરખો થાય છે. આનો જવાબ શું આવે છે? 1/4. આપણે બોક્સ પાડી લઈએ અને આ કેટલા છે? 3/4 બરાબર. આનો જવાબ 1/4 આવે છે અને આ 3/4 તે આપણે લખી લીધા છે. હવે જુઓ, બંનેનો છેદ સરખો છે. જ્યારે છેદ સરખો હોય તો તમારે શું જોવાનું? અંશ જોવાનો. તો જેનો અંશ મોટો કે કિંમત મોટી, 3 અને 1માં મોટો કોણ થાય? 3 મોટો થાય. 3 મોટો હોવાથી આ કિંમત કેવી થશે? મોટી. એટલે આ સાઈડ મોડું ખુલ્લું એને કહેવાય ગ્રેટર ધેન. એટલે જવાબ શું આવશે એમાં? ગ્રેટર ધેન. બરાબર. ઈ નંબરમાં જુઓ 3/5, 6/5. એમાં જુઓ છેદ સરખો છે. છેદ સરખો હોય તો શું જોવાનું? અંશ જોવાનો. ચલો અંશ જોઈએ. તો અંશમાં જે કિંમત મોટી બરાબર તે સંખ્યા મોટી. તો 3 અને 6માં મોટા કોણ થાય? 6 મોટા થાય. 6 મોટા હોવાથી 6/5 એક એવી સંખ્યા થશે મોટી થશે. એટલે આ સાઈડ મોડું ખુલ્લું એટલે આવશે લેસ ધેન. ત્યાર પછી સરખો જ છે, આમાં પણ છેદ જ સરખો છે. છેદ સરખો હોય તો અંશ જોવાના. અંશમાં શું જોવાનું પાછું? કે જેનો અંશ મોટો. 7 અને 3માં મોટા કોણ? 7. જેનો અંશ મોટો તે કિંમત મોટી એટલે આવશે આ બાજુ મોડું ખુલ્લું એને કહેવાશે ગ્રેટર ધેન. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ જી નંબરમાં 1/4 અને 2/8. હવે આપણે જુઓ 2/8નો અવયવ આપણે ઉપર પાડ્યું છે. તો 2/8નો જવાબ શું આવે છે? અવયવને આપણે પાડતા 1/4 આપણને મળે છે. તો 1/4 અને આનો અવયવ પાડતા 1/4 જ મળે છે. તો બંને કિંમત કેવી થાય? સરખી થાય. હવે એચ નંબરમાં 6/10 અને 4/5. 6/10નો અવયવ પડશે. કેમ? કારણ કે બંને 2ના ઘડિયામાં આવે છે. 6 પણ 2ના ઘડિયામાં આવે છે અને 10 પણ 2ના ઘડિયામાં આવે છે. તો આપણે અવયવ પાડી લઈએ. 2 તાળી 6, 2 પચામ 10, 2 2 કેન્સલ. તો જવાબ કેટલા આવશે? 3/5 બરાબર. અને અહીં જુઓ, અહીં પણ છેદ કેટલા છે? 5 છે. બોક્સ પાડી લઈએ. આના જવાબ માટે 4/5 લખી લઈએ અહીં. હવે જુઓ બંનેનો છેદ કેવો થાય? સરખો. છેદ કેવો છે? સરખો. તો છેદ સરખો હોય તો અંશ જોવાના. 3 અને 4માં મોટા કોણ? 4 મોટા. 4 મોટા હોવાથી આ કિંમત મોટી થશે એટલે આ સાઈડ મોડું આવશે એટલે શું કહેવાય? લેસ ધેન કહેવાય. બરાબર. અને સાઈડ મોડું આવશે એટલે આ કહેવાય તમારું લેસ ધેન. ત્યાર પછી 3 અને 7 અંશ અલગ, 4 અને 8 અહીં પણ છેદ અલગ અલગ છે એટલે આપણે ભાગાકાર વાળું કરીશું. બરાબર. 3/4 અને 7/8. 3/4 અને 7/8 છે. તો સૌથી પહેલા 4, 3, 8, 7 બરાબર. આમાં ભાગ જશે. 3 એકુ 3 બાદ કરીશું તો 1 આવશે. પછી એમાં 7 એકુ 7 બાદ કરીશું તો 1 આવશે. બરાબર. હવે ફરી આપણે પોઈન્ટ વાળું તો 0 પોઈન્ટ, 3 તાલી 9 1 આવશે. અહીં આપણે પોઈન્ટ અને 0, 7 એકુ 7 બરાબર. અહીં શેષ 3 વધે છે અને અહીં શેષ કેટલી વધી છે? 1 વધે છે. બરાબર. 1 શેષ વધે છે અને અહીં 3 શેષ વધે છે. બરાબર. ઉપર જુઓ તો અહીં કેટલા આવે છે? 1.3 અને અહીં કેટલા આવે છે? 1.1 આવે છે. બરાબર. આપણો રોંગ છે, લખવામાં મિસ્ટેક થઈ છે. આ 3 ઉપર છે તો 3 અંડર આવશે અને 4 બહાર આવશે. આ 7 ઉપર છે તો 7 અંડર આવશે અને 8 બહાર આવશે. બરાબર. લખવામાં મિસ્ટેક થયેલી છે. તો હવે અંડરનો ભાગ નાનો છે એટલે 0 અને આ 0 પોઈન્ટ. અંડરનો ભાગ નાનો છે, આના કરતાં અંડરનો ભાગ નાનો છે એટલે 0, 0 અને પોઈન્ટ. બરાબર. તો 4ના ઘડીએ બોલીશું તો 4 સટામ 28. શેષ વધશે 2. 30માંથી 28 બાદ કરીએ તો 2 આવશે. પછી 8 સટામ 56, 8 સટામ 56 બરાબર. કેટલા આવશે? 8 સટામ 56, 8 ઈઠ્યા 64 આવશે. 8 ઈઠ્યા 64 અને 70માંથી 64 બાદ કરીશું તો 6 આવશે. બરાબર.
અહીં જુઓ 0.7 અને 0.8 તો મોટા કોણ થાય 0.8 અને આ કિંમત કોની છે 7/8ની છે બરાબર. તો જવાબ શું આવશે 7/8 વાળો આવશે એટલે આ સાઈડ મોડું ખુલ્લું એટલે આવશે લેસ ધેન બરાબર. ત્યાર પછી જે નંબરમાં જોઈ લઈએ 6/10 જે છે આ જે છે એ એચ અને જે છે આ બંને સરખું છે બરાબર, બંને સરખું છે તો આપણે લખી લઈએ અહીં લેસ ધેન. બંને કિંમત કેવી છે સરખી છે. અને કે નંબરને જોઈ લઈએ 5/7 અને 15/21 તો 15/21 જે આપેલું છે એ 3ના ઘડિયામાં આવે છે તો ફરી આપણે એને અવયવ પાડી લઈએ તો 3×5 = 15 અને 3×7 = 21 3 કેન્સલ કરીશું તો 5/7 આપણને જવાબ બંનેના જવાબ કેવા મળે છે સરખા મળે છે. આનો પણ 5/7 તો આપેલું જ છે અને આનો જવાબ આપણને શું મળે છે 5/7 જ મળે છે એટલે જવાબ શું આવશે ઇક્વલ ટુ એટલે કે બરાબરની નિશાની આવશે બરાબર. તો આ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર 5 જે છે સ્વાધ્યાય 7.4નો એ પૂર્ણ કર્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.